નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 1 જે છે એમાં આગળ વધીએ છીએ. અત્યાર સુધીમાં આપણે ચેપ્ટરની અંદર જે છે ભૌતિક રાશિઓ, ભૌતિક રાશિના એકમો, ભૌતિક રાશિના પ્રકાર, જુદી જુદી એકમ પદ્ધતિઓ, બરાબર, ત્યારબાદ પારિમાણિક સૂત્રો, પારિમાણિક સૂત્રના 3 ઉપયોગો, જેમાં પારિમાણિક વિશ્લેષણની રીત, બરાબર, સંખ્યાત્મક સંબંધ જાણવાની રીત અને એ સમીકરણની યથાર્થતા ચકાસવાની રીત. એટલી થિયરી જે છે આપણે ભણ્યા છીએ. સાથે સાથે એની અંદર આપણે બીજા એક્ઝામ્પલ અને MCQ જે છે એ પણ કર્યા છે, જેથી કરીને આપણે વ્યવસ્થિત જે છે એ રીત સમજી શકીએ. ત્યારબાદ ચેપ્ટરની અંદર જે છે આગળનો ટોપિક આપણો જે ભણવાનો છે એ છે સાર્થક અંકો, તમારી NCERT ટેક્સ્ટબુક પ્રમાણે. પણ અત્યારે આપણે સાર્થક અંકો જે છે એ નહીં શરૂ કરીએ, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાખીશું. એની પહેલા આપણે ભણવાનું છે ત્રુટીઓ. હવે આ ટોપિક જે છે તમારે NCERT ટેક્સ્ટબુકમાં નથી નવા કોર્સ પ્રમાણે, પણ JEE અને નીટના કોર્સમાં છે, એટલે આપણે જે છે એ ભણવો પડશે. તો ખાસ જે લોકો JEE અને નીટની તૈયારી કરે છે એમને ખાસ આ ટોપિક ધ્યાને રાખવાનો છે, જે ટેક્સ્ટબુકની અંદર નથી પણ આપણે JEE નીટ માટે કરવાનો છે. એવો ટોપિક જે છે એ કયો છે? ત્રુટીઓ છે, ત્રુટીની ગણતરીઓ છે. આ કોન્સેપ્ટ જે છે એ આખો એની અંદર છે. ચાલો, તો એ ટોપિકની આપણે શરૂઆત કરીએ અને એની પહેલા અમુક વ્યાખ્યાઓ જે છે આપણે સમજી લઈએ. જેમ કે સૌથી પહેલી વ્યાખ્યા જે છે ચોકસા. હવે ચોકસાઈ જે છે એ કોને કહેવાય? તો કે કોઈ વસ્તુનું આપણે માપન કરતા હોઈએ, અવલોકન કરતા હોઈએ, બરોબર. તો ધારો કે કોઈ વસ્તુના માપનનો વ્યાસ જે છે એ 3 સેન્ટીમીટર છે, એટલે કે એનો સાચો વ્યાસ 3 સેન્ટીમીટર છે. હવે આપણે કોઈ સાધનની મદદથી એનો વ્યાસ જે છે એ માપીએ છીએ, વર્નિયર કેલિપર્સ કે એની મદદથી, અને એ જે છે એ ધારો કે 2.98 સેન્ટીમીટર આવે છે, બરોબર. કોઈ જે છે ને 2.99 સેન્ટીમીટર આવે છે. તો આ બે અવલોકનમાં આ જે બીજું અવલોકન જે છે એ સાચા મૂલ્યની વધારે નજીક છે, બરોબર. તો માપન આપણું સાચા મૂલ્યની જેટલું વધારે નજીક હોય એમ ચોકસાઈ જે છે એ સારી કહેવાય. એટલે ચોકસાઈ કોને કહેવાય? તો કે આપેલું જે માપન છે, એટલે કે માપેલું જે આપણે માપન છે અથવા લીધેલું જે અવલોકન છે એ સાચા મૂલ્યની જેટલું વધારે નજીક હોય એને શું કહેવાય? ચોકસાઈ કે. એટલે ચોકસાઈ માટે તમે વ્યાખ્યા એમ લખી શકો કે સમજી શકો કે માપેલું માપન સાચા મૂલ્યની જેટલું વધારે નજીક હોય એટલી ચોકસાઈ વધારે દેવાય, એટલે એને શું કહેવાય? ચોકસાઈ. બરોબર. કે આપેલું આપણે જે અવલોકન માપ્યું છે એ સાચા મૂલ્યની જેટલું નજીક હોય એને શું કહેવાય? માપનની ચોકસાઈ કહેવાય. એક આ શબ્દ છે ચોકસાઈ. બીજો એક શબ્દ જે છે એ છે સચોટતા. હવે સચોટતા શું છે? તો કે એ અવલોકન લેવા માટે તમે કેટલી સીમાઓ લીધેલી છે અથવા કેટલું વિભેદન લીધેલું છે એ એની શું દર્શાવે છે? સચોટતા દર્શાવે. હું આને હાવ સરળ કરીને તમને દર્શાવું. જેમ આપણે એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ દાખલા તરીકે સાચું અવલોકન કે સાચું માપન જે છે એ કેટલું છે? 3 સેન્ટીમીટર. હવે જ્યારે માપીએ છીએ ત્યારે જુદા જુદા વ્યક્તિઓને આના માપન જે છે એ જુદા જુદા આવી શકે, બરોબર. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એને 3 અવલોકન લીધા ત્યારે આ જે છે એ માપન આવી, બરોબર છે. અને કેટલા અવલોકન લીધા? 3 અવલોકન લીધા. ત્યારે એનું જે અવલોકન છે એમાં આ 2.99 એ સાચા મૂલ્યની વધારે નજીક છે, એટલે આ અવલોકન માટે ચોકસાઈ સારી કહેવાય કે ભાઈ સાચા મૂલ્યની વધારે નજીક છે, ચોકસાઈ સારી કહેવાય. પણ એની માટે એને કેટલા અવલોકન લીધા? 3, બરોબર. હવે એવી રીતે કોઈ બીજો વ્યક્તિ છે એ માપન કરે છે, તો
ધારો કે એને આવી રીતે અવલોકન મળે છે જુદા જુદા, બરોબર. હવે જ્યારે એ ચોથું અવલોકન લે છે ત્યારે ચોથું અવલોકન સાચા મૂલ્યની વધારે નજીક છે, તો હવે એની ચોકસાઈ સારી કહેવાય. પણ આ બંનેમાં ફેર શું છે, તો કે આને 3 અવલોકન લીધા છે, આને 4 અવલોકન લીધા. તો જેના અવલોકનની સંખ્યા જે છે એ ઓછી હશે એની સચોટતા સારી છે. એક શબ્દ આપણે વાપર્યો સચોટતા એટલે શું, તો કે આપેલું માપન લેવા માટે વપરાયેલ સીમા, બરોબર. એટલે કે કેટલા અવલોકન છે. તો પહેલા વ્યક્તિએ 3 અવલોકન લીધા છે, બરોબર છે. બીજો વ્યક્તિ જે છે ને 4 અવલોકન લીધા છે. તો જેના અવલોકન ઓછા છે એની સચોટતા જે છે એ સારી છે. સમજાય? અથવા સાધનની આપણે વાત કરીએ તો વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ. હવે સમજો કે કોઈ એક પાતળો તાર હોય, કોઈ એક પાતળો તાર હોય તો એનો વ્યાસ હું વર્નિયર જે છે એની મદદથી માપી શકું. ભલે થોડુંક તકલીફ પડે પણ વર્નિયરથી આપણે માપી શકીએ અને માઇક્રોમીટરથી માપી શકીએ. પણ વર્નિયર કરતા માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ, વિભેદન શક્તિ ઓછી. તો એવા કેસમાં સચોટતા જે છે કોની સારી કહેવાય? માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજની, બરોબર. એટલે સાધનના આધારે તમે વિચારવા જાઓ તો જે સાધનની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી હોય એની સચોટતા સારી હોય, બરોબર. બાકી વ્યક્તિના આધારે મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જેને ઓછા અવલોકન લીધા છે એની માટે આપણે એમ કહી શકીએ કે એની સચોટતા જે છે એ સારી. ભલે આ કોર્સ આપણે આ ટોપિક જે છે એ આપણે પોળના કોર્સમાં નથી, બરોબર. પણ JEE અને નીટમાં છે તો એમાં કોઈ જગ્યાએ આપણે થિયરી લખવાની નથી, પણ છતાં આપણે વ્યાખ્યાઓ પ્રોપર સમજવી જરૂરી છે. એટલે આપણને ખ્યાલ આવે કે ચોકસાઈ શું છે, સચોટતા શું છે, એ એક્ઝેક્ટ આપણને અંદાજ આવે. હવે હમણાં મેં શબ્દ વાપર્યો કે ભાઈ જેમ વિભેદન સીમા કે લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય એમ સચોટતા જે છે એ સારી કહેવાય. તો હવે પ્રશ્ન એ થાય કે લઘુત્તમ માપ શક્તિ એટલે શું, બરાબર. તો એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. લઘુત્તમ માપ શક્તિ, ચાલો લઘુત્તમ માપ શક્તિને આપણે લિસ્ટ કાઉન્ટ LC કહીએ છીએ, બરોબર. જેને વિભેદન સીમા પણ કહેવાય. તો કોઈ પણ સાધન વડે માપી શકાતા ઓછામાં ઓછા અથવા નાનામાં નાના મૂલ્યને શું કહેવાય? લઘુત્તમ માપ શક્તિ કહેવાય. જેમ કે તમે માપપટ્ટીની વાત કરો તો માપપટ્ટી વડે આપણે ઓછામાં ઓછું માપન 1 મિલીમીટરનું કરી શકીએ. એનથી નાનું માપન હોય તો માપપટ્ટી વડે કરી શકાય નહીં, બરોબર છે. એટલે માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? 1 મિલીમીટર અથવા 0.1 સેન્ટીમીટર. હવે એનાથી નાનું માપ આપણે માપવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ છીએ. હવે વર્નિયર કેલિપર્સ જે છે એની વડે તમે 0.1 મિલીમીટર જેટલું નાનામાં નાનું માપ માપી શકો, બરોબર. સેન્ટીમીટરમાં એને ફેરવો તો 0.01 સેન્ટીમીટર. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ અથવા વિભેદન સીમા 0.1 મિલીમીટર અથવા 0.01 સેન્ટીમીટર. એવી જ રીતે એનાથી પણ નાનું માપ આપણે માપવું હોય તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ વડે માપી શકાય, જે 0.01 મિલીમીટર જેટલું જે છે એ લઘુત્તમ માપ માપી શકીએ. સેન્ટીમીટરમાં 0.001 સેન્ટીમીટર થશે. સમજાય છે? તો વિભેદન સીમા અથવા લઘુત્તમ માપ શક્તિ એટલે સાધન વડે માપી શકાતું નાનામાં નાનું માપ. ચાલ, ત્યારબાદ એક પ્રશ્ન જે છે, સોરી, એક વ્યાખ્યા જે છે એ આપણે જોવાની છે, ત્રુટિ, બરોબર. એટલે કે એરર. તો ત્રુટિ આપણે કોને કહીએ? માપનમાં રહેલી ભૂલને શું કહેવાય? ત્રુટિ. હાવ સરળ સમજવું હોય તો માપનમાં રહેલી ભૂલને આપણે શું કહી શકીએ? ત્રુટિ. દાખલા તરીકે કોઈ વસ્તુનો વ્યાસ 3 સેન્ટીમીટર છે પણ આપણે જે માપ્યો, બરોબર છે, એમાં સાધનની ત્રુટિને એ પણ આવે, પણ હું અત્યારે સિમ્પલ સમજાવું છું એટલે આને બહુ ડિટેલમાં અત્યારે આપણે જતા નથી. પણ સિમ્પલ વાત છે કે ભાઈ સાચું માપ જે છે કેટલું છે? 3 સેન્ટીમીટર જે છે.
અને માપન આવે છે કેટલું, તો કે 2.98 આવે. તો માપન જે છે એમાં 0.02 સેન્ટીમીટરની ભૂલ અથવા ત્રુટિ અથવા અચોકસાઈ છે. તો માપનમાં રહેલી ભૂલને શું કહેવાય, ત્રુટિ કહેવાય. અથવા બીજા શબ્દોમાં માપનમાં રહેલી કેટલીક અચોકસાઈને ત્રુટિ કહેવાય. તમે એમ પણ કહી શકો માપનમાં રહેલી કેટલીક અચોકસાઈને શું કહેવાય, ત્રુટિ કહેવાય. બરોબર. હવે આ ત્રુટિના પ્રકારની આપણે વાત કરીએ કે ભાઈ ત્રુટિ જે છે એ કેટલા પ્રકારની હોય. તો ત્રુટિ જે છે એના મેઇન બે પ્રકાર છે. એક જે છે વ્યવસ્થિત ત્રુટિ, વ્યવસ્થિત ત્રુટિ, અને એક જે છે અવ્યવસ્થિત ત્રુટિ. હવે વ્યવસ્થિત ત્રુટિ એટલે કે જે ત્રુટિનું કોઈ ચોક્કસ કારણ હોય, એટલે કે જે ત્રુટિ પાછળ કોઈ ચોક્કસ કારણ હોય અને એ ત્રુટિને નિવારવાનો કંઈક ઉપાય પણ હોય, એટલે વ્યવસ્થિત ત્રુટિમાં આવે. કારણ કે તમે એને વ્યાખ્યાયિત કરી શકો છો, સમજી શકો છો, સુધારી શકો છો. અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ તો કે કોઈ પણ આકસ્મિક સંજોગોના લીધે અથવા એવા આકસ્મિક બનાવના લીધે ઘટતી હોય, તો એવી ત્રુટિ જે છે એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. એટલે કે જેનું કારણ પહેલેથી આપણને ખબર હોય નહીં, એ અચાનક બને છે, એના લીધે માપનમાં ત્રુટિ આવે છે, તો એ અવ્યવસ્થિત ત્રુટિ થઈ. હવે વ્યવસ્થિત ત્રુટિ જે છે એના પણ પાછા 3 પ્રકાર છે. સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. ચાલ, તો વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર. એટલે સમજો ત્રુટિની વાત કરીએ તો ત્રુટિના મેઇન 2 પ્રકાર, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. પાછા વ્યવસ્થિતની અંદર 3 પ્રકાર છે. સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. હવે સાધનની ત્રુટિની આપણે વાત કરીએ તો સાધન જ ખરાબ હોય, બરોબર, વારંવાર પછડાવાના લીધે અથવા વારંવાર ઉપયોગના લીધે કોઈ પણ રીતે સાધનમાં જે છે એ કંઈક ત્રુટિ આવી ગઈ હોય, એટલે એના લીધે જ્યારે આપણે માપન કરીએ તો આપણું માપન જે છે એ સાચા મૂલ્યથી ઘણો બધો એમાં તફાવત રહે. એટલે આપણા માપનમાં ઘણી બધી અચોકસાઈ રહે. એટલે એ જ ત્રુટિ છે અચોકસાઈ. એટલે પણ એ ત્રુટિ આવવાનું મૂળ કારણ શું છે? સાધન. સાધનમાં ખરાબી છે. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના તમારે પ્રયોગ પણ પ્રેક્ટિકલ પણ આવવાના છે, અને પ્રેક્ટિકલ તમે કરશો એટલે એની અંદર તમને ખ્યાલ આવશે કે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર જે છે એની અંદર ત્રુટિ કેવા પ્રકારની હોય છે. તો જનરલી આ બંનેમાં જે ત્રુટિ હોય, એટલે કે સાધનમાં જે ત્રુટિ હોય એ 2 પ્રકારની હોય, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. હવે ધન ત્રુટિ શું છે, ઋણ ત્રુટિ શું છે, એની માટે અલગથી મેં માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર્સનો એક વિડીયો બનાવેલો છે, ખાસ એ જોઈ લેજો. એટલે તમને વર્નિયર અને માઇક્રોમીટર પણ ક્લિયર થઈ જાય. સાથે સાથે સાધનની ત્રુટિમાં ધન ત્રુટિ કોને કહેવાય, ઋણ ત્રુટિ કોને કહેવાય, એ પણ તમને ક્લિયર થઈ જાય. તો સાધનની ત્રુટિમાં આપણે કીધું એમ કે ભાઈ સાધનમાં તકલીફ છે, સાધનમાં ખામી છે, તો આવી ત્રુટિ દૂર કરવી હોય તો આપણે શું કરવું પડે? સીધી વાત છે, સાધન સારું લેવું પડે. એટલે કે સાધન બદલશું તો ત્રુટિ દૂર થઈ જશે. અથવા તો સાધનની ત્રુટિ જે છે, બરોબર છે, એની ગણતરી કઈ રીતે કરી શકાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી તો સીધી વાત એ જ છે કે સાધન બદલો એટલે ત્રુટિ દૂર થઈ જશે. ચાલો, એની પછી જે છે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. હવે સમજો કે માઇક્રોમીટર અને વર્નિયર આપણને આપવામાં આવે, પણ હજી આપણે માપ લેતા શીખ્યા જ નથી, તો આપણે જે માપન લેશું એ હંમેશા ભૂલવાળું આવશે. કારણ કે સાધન સારું જ છે, પણ આપણને એના દ્વારા માપન લેતા આવડતું નથી. એટલે કે એ પ્રયોગ આપણે કઈ રીતે કરવો અથવા એના માપનની પદ્ધતિ કઈ રીતે છે એ આપણને આવડતું નથી. તો એવા કેસની અંદર પ્રયોગ પદ્ધતિ જે છે આપણે શીખવી પડે, પછી જ આપણું માપન જે છે એ સાચું આવશે. એટલે કે એક સીધી વાત છે, સાધન સારું છે પણ સાધન વડે આપણને માપન લેતા જે છે આવડતું નથી. એટલે એ શીખશું પછી જ એ ત્રુટિ જે છે દૂર થશે, અથવા તો જે અચોકસાઈ છે માપનમાં એ દૂર થશે. ત્રીજું જે છે વ્યક્તિગત ત્રુટિ. હવે સમજો કે ભાઈ સાધન સારું છે, વ્યક્તિને પદ્ધતિ આવડે છે, પણ અલગ અલગ 5 વ્યક્તિ જ્યારે અવલોકન લે, તમે પણ જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે ખ્યાલ આવશે, બધા અલગ અલગ ગ્રુપમાં
વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ કરતા હોય છે તો બધાને રીડિંગ જે છે અલગ અલગ આવતા હોય છે. એનું કારણ શું છે કે દરેકનો વ્યક્તિગત વિચાર જે છે અલગ હોય. દાખલા તરીકે માઇક્રોમીટર વડે આપણે માપન લેતા હોઈએ તો એમાં ખૂબ જ સૂક્ષ્મ કાપાઓ આવેલા હોય. તો એવા કેસમાં કોઈક વ્યક્તિને બંધ બેસતો કાપો જે છે એ ધારો કે 70 દેખાતો હોય, કોકને 71 દેખાતો હોય. એટલે કે દરેક વ્યક્તિની નજર અલગ છે, દરેક વ્યક્તિની વિચાર શક્તિ અલગ છે. એટલે એ પ્રમાણે થોડું ઘણું જે માપન જે છે એ કેવું આવશે, અલગ આવશે. બરોબર છે. તો આની અંદર સાધનમાં ખામી નથી, સમજો. અને પ્રયોગ પદ્ધતિમાં ખામી નથી. બધા વ્યક્તિ એવા છે પદ્ધતિ વ્યવસ્થિત આવડે જ છે, પણ દરેક વ્યક્તિની વિચાર શક્તિ અલગ છે અને એ પ્રમાણે એ માપન કે જે કઈ સાદું રૂપ જે છે એ આપે છે. એટલે દરેકના માપનમાં થોડો ઘણો જે છે ફેરફાર આવશે. તો આવી ત્રુટી જે છે એ દૂર કરવા માટે અથવા ઓછી કરવા માટે અથવા આવા માપનમાં જે અચોકસાઈ હોય એ ઓછી કરવા માટે આપણે શું લઈએ, સરેરાશ મૂલ્ય લઈએ છીએ. તમે પણ જ્યારે પ્રેક્ટિકલ કરશો તો તમને 3 કે 5 અવલોકન લેવડાવવામાં આવે. હવે બની શકે કે ભાઈ 5 અવલોકન લઈએ તો બધા અવલોકન જે છે અલગ અલગ હોય. તો એવા કેસમાં આપણે કયું અવલોકન રાખીએ તો કે એકેય નહીં, આપણે 5ની સરેરાશ લઈએ અને પછી જે સરેરાશ આવે એ આપણું પરિણામ કહેવાય. બરોબર. તો વ્યક્તિગત ત્રુટિની અંદર દરેક વ્યક્તિની વિચાર શક્તિના લીધે બરોબર માપન જે છે એ કેવું હોય, થોડું જુદું જુદું હોય. તો આ ત્રણેય ત્રુટિ વ્યવસ્થિત ત્રુટિનો પ્રકાર છે અને આની અંદર આપણને ખ્યાલ છે કે શેના લીધે ત્રુટિ આ ઉદ્ભવી છે અને એને દૂર કરવા માટે કે ઘટાડવા માટે આપણે શું કરી શકીએ. બરોબર. હવે અવ્યવસ્થિત ત્રુટિની આપણે વાત કરીએ તો અવ્યવસ્થિત ત્રુટિ એ કોઈ પણ આકસ્મિક બનાવના લીધે બનતી હોય. કોઈ એવી કુદરતી ઘટના હોય કે માનવ સર્જિત ઘટના હોય જેના લીધે માપનમાં અચોકસાઈ કે ભૂલ ઉત્પન્ન થાય. તો એવી ત્રુટિને આપણે શું કહીએ, અવ્યવસ્થિત ત્રુટિ. અને આકસ્મિક બનાવો બને એ પહેલેથી આપણને કોઈ ખબર નથી હોતા એટલે જ એને અવ્યવસ્થિત ત્રુટિની અંદર મૂકેલું છે. ચાલો, તો આ તો થોડીક થિયરીની વાત થઈ ગઈ કે ભાઈ ત્રુટિની અંદર અમુક વ્યાખ્યાઓ અને ત્રુટિના પ્રકાર. હવે ત્રુટિઓની ગણતરી અને એનો અંદાજ કઈ રીતે લગાડવાનો છે એની આપણે વાત કરીએ. ટોપિકનું નામ આપણે આપીએ ત્રુટિની ગણતરી અથવા તો ત્રુટિનો અંદાજ. બરોબર. ચાલ, હવે સમજો ત્રુટિની ગણતરી કે અંદાજ આપણે કઈ રીતે મેળવી શકીએ. એની માટે ધારો કે કોઈ રાશિ જે છે એના 4 અલગ અલગ અવલોકનો આપણી પાસે છે. બરોબર. એનું પહેલું અવલોકન જે છે 5.1 છે, બીજું અવલોકન જે છે 5.5 છે, ત્રીજું અવલોકન જે છે 5.2 છે અને ચોથું અવલોકન જે છે એ પણ 5.2 છે. ચાલો, આવા 4 અવલોકન આપણી પાસે છે. હવે આ અવલોકનને આપણે નામ આપી દઈએ A1, બીજું અવલોકન A2, ત્રીજું અવલોકન A3, ચોથું અવલોકન A4. તો સૌથી પહેલી ગણતરી જે છે એ આપણે સરેરાશ મૂલ્યની કરી શકીએ, જેને આપણે સરેરાશ ત્રુટિ એવું નામ આપશું. બરોબર. એટલે કે આ દરેક અવલોકનની સરેરાશ છે, જેને આપણે નામ આપ્યું સરેરાશ ત્રુટિ. હવે સરેરાશ ત્રુટિને તમે A12 વડે દર્શાવી શકો અથવા તો આવી રીતે પણ સરેરાશની નિશાની કરી શકાય અથવા સફિક્સમાં આપણે લખીએ એ એવરેજ. બરોબર. સરેરાશને અંગ્રેજીમાં આપણે શું કહીએ, એવરેજ. તો આમાંથી કોઈ પણ સાઇન વડે તમે એને દર્શાવી શકો. દાખલા તરીકે વેગનું માપન હોય તો વેગની સરેરાશ એટલે V12 અથવા આવી રીતે નિશાની કરીએ અથવા V એવરેજ લખીએ. દાખલા તરીકે આવર્તકાળના અવલોકનો હોય તો એની સરેરાશ એટલે T12 અથવા એને આવી રીતે લખીએ અથવા જે છે T એવરેજ લખીએ. એટલે આ સરેરાશને દર્શાવવાની રીત છે. આમાંથી કોઈ પણ રીતનો આપણે ઉપયોગ જે છે એ કરી શકીએ. ચાલો, તો કોઈ પણ સરેરાશ મૂલ્ય આપણે મેળવવું હોય તો સિમ્પલ છે કે જેટલા અવલોકન આપણી પાસે છે એનો સરવાળો કરવાનો અને છેદમાં અવલોકનની સંખ્યા લખવાની. એટલે કે દરેક અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. બરોબર છે. ચાલો, તો આપણી પાસે 4 અવલોકન જે છે એ છે એટલે ચારેયનો આપણે સરવાળો કરીએ. 5.1 વત્તા 5.5 વત્તા 5.2 વત્તા 5.2 છેદમાં જે છે
એ 4, કારણ કે અવલોકન કેટલા છે? ટોટલ 4, એટલે છેદમાં અવલોકનની સંખ્યા લખવાની છે. હવે આનો સરવાળો કરીએ આપણે, બરોબર છે, તો 5 ચોક 20 અને 21 થશે. ટોટલ સરવાળો જે છે એ કેટલો થશે? 21 થશે. અને એના છેદમાં 4, તો 21 ભાગ્યા 4, આનો ચારેયનો સરવાળો કરશો એટલે ખ્યાલ આવશે છેદમાં અવલોકનની સંખ્યા. ચાલો હવે 21 ભાગ્યા 4 આપણે કરીએ તો 4 પંચા જે છે એ 20 થશે, એટલે 1 વધશે અને 5 દુ 10, બરોબર ને? ચાલો 21 ભાગ્યા 4 ફટાફટ કરી જોઈએ. 5 ચોક 20, 1 વધ્યું, બરોબર, 0.10 એટલે 4.2, 4 પંચા, સોરી ખોટું કર્યું ને. ચાલો નિરાતે કરીએ, ઉતાવળમાં ભૂલ. 21 ભાગ્યા 4 કરવાનું છે એટલે 4 પંચા 20 થશે. ઉપરથી 1 વધશે, 0 ભાગ નહીં હાલે એટલે નીચે 0 મૂકીએ, ઉપર પોઈન્ટ મૂકવો પડશે એટલે 4 દુ 8, બરોબર. પાછા 2 વધશે, પાછો અહીંયા 0 મૂકીએ એટલે 4 પંચા 20 એટલે 5.25 થશે. ચાલો તો સરેરાશ ત્રુટિ અથવા દરેક અવલોકનનું સરેરાશ મૂલ્ય જે છે એ કેટલું કહેવાય? 5.25, જેને આપણે એ બાર કહી શકીએ અથવા એ એવરેજ કહી શકીએ. ચાલો તો આવી રીતે આપણે સરેરાશ મૂલ્યની અથવા સરેરાશ ત્રુટિની ગણતરી કરવાની છે. સમજણ પડે છે? ત્યારબાદ જે છે બીજી ગણતરી આવશે, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ચાલો એની પછી શું છે? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. હવે નિરપેક્ષ ત્રુટિ જે છે એને આપણે દર્શાવશું ડેલ્ટા એ વડે, બરોબર છે. નિરપેક્ષ ત્રુટિને શેના વડે આપણે દર્શાવશું? ડેલ્ટા એ વડે. હવે મારે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જોતી છે એટલે ડેલ્ટા A1 કહું. એનું સૂત્ર શું છે? A12 માંથી A1 તમારે બાદ કરવાનું, પણ જવાબ હંમેશા ધન જ લખવાનો, એટલે આપણે માનાંકની નિશાની કરી રાખીએ છીએ. નિરપેક્ષ ત્રુટિ બીજું કાંઈ નથી દર્શાવતું, આપણું જે સરેરાશ મૂલ્ય જે છે અને દરેક અવલોકન જે છે એની વચ્ચે જે તફાવત છે એ તફાવત શું બતાવે? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. કે ભાઈ સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું? 5.25. પહેલું અવલોકન જે છે એ કેટલું છે? 5.1 અથવા 5.10 એમ કહી શકો. તો બંને વચ્ચે જે તફાવત છે એ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેમ, બરોબર. એટલે કે સરેરાશ ત્રુટિમાંથી જે તે અવલોકનને બાદ કરતા જે મૂલ્ય મળે એને એ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. મારે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જોતી છે તો સરેરાશ મૂલ્યમાંથી પહેલું અવલોકન જે છે આપણે બાદ કરશું. એવી રીતે મારે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જોતી છે તો સરેરાશ મૂલ્યમાંથી આપણે બીજું અવલોકન જે છે એ બાદ કરશું. સમજાય છે? ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જોતી હોય તો સરેરાશમાંથી ત્રીજું અવલોકન બાદ કરશું એટલે ત્રીજા અવલોકનની ત્રુટિ થઈ ગઈ. ચાલે તો 5.25 માંથી આપણે 5.10 જે છે બાદ કરીએ. 5.25 છે, 5.10 બાદ કરવાનું, 5 1 ને 0 એટલે 0.15 થશે. તો પહેલા અવલોકન ની ત્રુટિ કેટલી થઈ? નિરપેક્ષ ત્રુટિ 0.15. એવી રીતે બીજા અવલોકન માટે સરેરાશમાંથી બીજું અવલોકન બાદ કરવાનું એટલે 5.25 જે છે એમાંથી આપણે 5.5 બાદ કરવાનું. એટલે સમજો મોટામાંથી નાનું બાદ કરીએ, જવાબ તો ધન જ લખવાનો છે એટલે 5.5 માઇનસ 5.25, તો સીધું જ છે ને 25 આવશે, બરાબર. ચાલ તો આ જે છે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલી થઈ? 0.25. સેમ એવી રીતે હવે ત્રીજા અવલોકન માટે, તો ત્રીજા અવલોકન માટે 5.25 માંથી 5.2 બાદ કરશો એટલે 0.05 આવશે. એવી રીતે ચોથા અવલોકન માટે એટલે 5.25 માંથી ચોથું અવલોકન એટલે 5.2 બાદ કરવાનું છે એટલે 0.05 આવશે. ચાલો તો આ જે છે
એ આપણને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જે છે એ મળી. પહેલી ગણતરી આપણે સરેરાશ ત્રુટિની કરતા શીખ્યા, પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. હવે આ જે નિરપેક્ષ ત્રુટિઓ આપણને મળી એની આપણે જો સરેરાશ લઈએ તો એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જો આ દરેક અવલોકનના નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો છે. હવે એ બધાની હું સરેરાશ લઉં, કોની સરેરાશ લઉં છું? નિરપેક્ષ ત્રુટિની. એટલે હવે એને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. ચાલો હવે જે છે એની આપણે વાત કરીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચાલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે દર્શાવશું ડેલ્ટા એ બાર વડે. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે મેળવવી હોય તો સીધું છે, જેટલી આપણને નિરપેક્ષ ત્રુટિ મળી છે એ બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. એટલે કે નિરપેક્ષ ત્રુટિ આપણને 4 જ મળવાની, 4 અવલોકન છે તો એ ચારેયનો સરવાળો ભાગ્યા 4. ચાલ હવે જે છે પહેલી નિરપેક્ષ ત્રુટિ પહેલા અવલોકનની કેટલી હતી? 0.15. બીજા અવલોકન માટે કેટલી હતી? 0.25. ત્રીજા અવલોકન માટે જે છે કેટલી હતી? 0.05. બરોબર, 0.05. ચોથા અવલોકન માટે કેટલું હતું? 0.05. એના છેદમાં 4. હવે આપણે આનો સરવાળો કરવાનો. જો 0.15, 0.25, 0.05, 0.05. એની 5 ચોક 20, અહીંયા વધી 2, 2 ને અહીંયા 5, 0.5 થશે. ચાલો તો ચારેયનો સરવાળો જે છે એ કેટલો થયો? 0.5. એના છેદમાં 4. ચાલો તો ચારે આપણે ભાગ પાડશું એટલે 0.125 જે છે એ આવશે. ચાલો એનું સાદું રૂપ તમે આપી જોજો. એટલે 0.5 ભાગ્યા 4 કરશું એટલે કેટલું આવશે? 0.125 આવશે. તો આ જે આપણને મળ્યું એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે દરેક અવલોકનનું જે નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય છે એનું આપણે સરેરાશ મૂલ્ય મેળવ્યું, એટલે એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. હવે જે છે એ આપણે આંશિક ત્રુટિ અથવા તો સાપેક્ષ ત્રુટિ જે છે એ મેળવીએ. હવે સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ કઈ રીતે મળે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ ત્રુટિનો જે ગુણોત્તર છે, જો ડેલ્ટા એ બાર જે છે શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એ બાર શું છે? સરેરાશ ત્રુટિ. આ બેયના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ કહેવાય. તો ડેલ્ટા એ બાર જે છે એ કેટલું છે? 0.125. બરાબર. એ બાર એટલે સરેરાશ મૂલ્ય જે છે એ કેટલું હતું? એ બાર જે છે એ 5.25 હતું. તો અહીંયા 5.25, 0.125 ભાગ્યા 5.25 આપણે કરીએ એટલે એ આન્સર આપણો 0.024 આવશે. તો આ જે છે એ આપણી સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ. તો સૌથી પહેલું સરેરાશ ત્રુટિ ગણતરી કેમ કરવાની એ, પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેમ ગણવાની, એની પછી જે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગણવાની, અને પછી આપણે સાપેક્ષ ત્રુટિ કેમ ગણવાની. બરોબર. અને એની પછી છેલ્લી વાત આપણી કે પ્રતિશત ત્રુટિ. ચાલો પ્રતિશત એટલે ટકાવારીમાં જોતું હોય તો આપણે શું કરીએ? 100 વડે ગુણીએ. એટલે કે સાપેક્ષ ત્રુટિ જે છે એને તમે 100 વડે ગુણી નાખો એટલે જવાબ તમને ટકાવારીમાં મળે, એટલે એને પ્રતિશત ત્રુટિ કહેવાય. તો સાપેક્ષ ત્રુટિ જે છે 0.024 છે, એને ગુણ્યા આપણે 100 કરીએ તો લખી શકાય 2.4%. બરોબર. તો આપણી પ્રતિશત ત્રુટિ જે છે એ 2.4% થઈ ગઈ. તો આમ જુઓ તો 4 ગણતરી આપણે ત્રુટિ માટે મગજમાં રાખવાની છે: સરેરાશ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. અને મેં તમને સાથે એક્ઝામ્પલ લઈને જ કરાવ્યું છે. બરોબર. આપણે બીજા MCQ પણ આના કરશું ત્રુટિના, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. પણ પહેલા ત્રુટિની અંદર જે કોન્સેપ્ટ થિયરી છે એ આપણે શીખી લઈએ, ત્યારબાદ જે છે એના MCQ ઉપર આપણે જશું. ચાલો આટલી વાત જે છે એ ક્લિયર થાય છે ત્રુટિની ગણતરીમાં.
હવે એની પછી જે છે આપણે ત્રુટીના સરવાળા બાદબાકી, એટલે કે બે માપન તમને આપેલા હોય અને એ ત્રુટી સ્વરૂપે હોય ને એના સરવાળા કે બાદબાકી કરવાના આવે તો કઈ રીતે કરવાના. હવે આમાં આખી આપણે મેથડ ઉપર નહીં જઈએ, ખાલી એટલું યાદ રાખશું કે કઈ રીતે સરવાળો થાય અને કઈ રીતે બાદબાકી થાય. અને એ પહેલા સમજી લ્યો, બરોબર, કે આપણે જે અગાઉ જે પ્રશ્ન કર્યો, જેમ કે એમાં એ બાર જે છે કેટલું હતું, 5.25 હતું. ડેલ્ટા એ બાર જે છે કેટલું હતું, ડેલ્ટા એ બાર આપણે જે મેળવ્યું એ કેટલું આવ્યું, 0.125, 0.125 આવ્યું. તો કોઈ પણ રાશિનું જ્યારે આપણે માપન દર્શાવીએ તો એ માપન જે છે એ આવી રીતે દર્શાવવામાં આવે, એ બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર. એટલે કે પહેલું જે છે એ સરેરાશ ત્રુટી દર્શાવે છે અથવા સરેરાશ મૂલ્ય દર્શાવે છે. બીજું જે છે, બરોબર, એ શું દર્શાવે છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી દર્શાવે છે. બરોબર, પહેલું મૂલ્ય સરેરાશ ત્રુટી દર્શાવે છે, બીજું શું દર્શાવે છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી દર્શાવે છે. એટલે એ બાર જે છે કેટલું છે, 5.25 છે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર, ડેલ્ટા એ બાર કેટલું છે, 0.125. તો માપન આવી રીતે દર્શાવે. દાખલા તરીકે મેં તમને એવું કીધું કે ભાઈ પ્રવાહનું માપન 10 પ્લસ ઓર માઇનસ 2 એમ્પિયર છે. તો આ જે 10 જે છે એ સરેરાશ મૂલ્ય છે અને આ 2 જે છે એ સરેરાશ નિરપેક્ષ મૂલ્ય છે. અને સરેરાશ ત્રુટી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેમ ગણાય એ આપણે હમણાં વાત કરી. પણ ડાયરેક્ટ આપણને આવી રીતે જ્યારે માપન દર્શાવ્યું હોય તો માપન પરથી આપણને ઓળખતા આવડવું જોઈએ. એટલે આ સરેરાશ ત્રુટી છે એમ સમજો, અને આ જે છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે. જેમ કે મને દળનું માપન આપે કે ભાઈ દળનું માપન 20 પ્લસ ઓર માઇનસ 0.2 કિલોગ્રામ છે. તો આનો અર્થ શું થયો કે દળનું સરેરાશ મૂલ્ય એટલે કે એની સરેરાશ ત્રુટી જે છે એ 20 છે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી જે છે દળના માપનની એ છે 0.2. સમજાય છે વાત? એટલે પહેલું જે છે એ સરેરાશ ત્રુટી દર્શાવે છે, બીજું માપ પછી લખેલું છે શું દર્શાવે છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. પછી કોઈ પણ માટે હોય, કદ, દળ, ક્ષેત્રફળ, ત્રિજ્યા, જે કાંઈ કહો, તો આને તમે આવી રીતે દર્શાવી શકો કે આ 20 જે છે એને m બાર કહી શકાય, આ 0.2 જે છે એને ડેલ્ટા m બાર કહી શકાય. સમજો આ ત્રિજ્યા માટે આપ્યું હોય કે ભાઈ 20 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર, તો આ મારી માટે r બાર છે અને આ મારી માટે ડેલ્ટા r બાર છે. પછી આગળ જતા આપણે બાર વડે નહીં દર્શાવીએ, કેમ કે ધીમે ધીમે આપણને ખ્યાલ આવી જ જશે કે આ સરેરાશ ત્રુટી છે, આ સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે. તો જનરલી આપણે આને આર અને ડેલ્ટા આર કહીએ તો પણ ચાલશે. પણ એ ખ્યાલ હોવો જોઈએ કે એ સરેરાશ મૂલ્ય બતાવે છે. ખ્યાલ આવે છે? તો કોઈ પણ માપન આપણે આવી રીતે દર્શાવી શકીએ. ટકાવારીમાં દર્શાવવું હોય તો પાછળ એની પ્રતિશત જે ટકાવારી આવી હતી, જેમ કે આ કેસમાં આપણી ટકાવારી 2.4% હતી, તો આવી રીતે પણ લખી શકાય. તો આ ટકાવારી સ્વરૂપે, પ્રતિશત સ્વરૂપે જે છે મેં દર્શાવ્યું છે. ખ્યાલ આવે છે હું કહું છું? તો કોઈ પણ રાશિનું માપન સરેરાશ અને નિરપેક્ષ સરેરાશ સાથે આપણે આવી રીતે જે છે એ દર્શાવી શકીએ. બરોબર છે? હવે એ સામાન્ય રીતે પણ હોઈ શકે, પ્રતિશત માં પણ હોઈ શકે, એટલે એ આપણે ખાસ ઓળખતા શીખવાનું છે. બીજી વાત જે છે કે વચ્ચે જે આ પ્લસ ઓર માઇનસ ની જે નિશાની કરી છે એ શું દર્શાવે છે? હવે પ્લસ ઓર માઇનસ ની નિશાની એ ટોલેરન્સ દર્શાવે છે. એને તમે આવી રીતે સમજી શકો, સાવ સરળ સમજવું હોય કે ભાઈ કોઈ રાશિનું માપન 10 પ્લસ ઓર માઇનસ 2 છે, બરોબર, 10 પ્લસ ઓર માઇનસ 2. તો એક સાદી સિમ્પલ સમજણ એવી થઈ કે ભાઈ એનું સરેરાશ મૂલ્ય જે છે 10 છે. એનું સરેરાશ મૂલ્ય જે છે કેટલું છે? 10. પણ એમાં 2 જેટલું પ્લસ પણ થઈ શકે છે અથવા 2 જેટલું માઇનસ પણ થઈ શકે છે. એટલે આ પ્લસ ઓર માઇનસ ની નિશાની
ટોલરન્સ દર્શાવે છે, જે આપણને એવું સમજાવવા માંગે છે કે ભાઈ એનું સરેરાશ મૂલ્ય એટલું છે, પણ એમાં આટલું પ્લસ પણ થઈ શકે છે, એટલે કે +2 થઈ શકે છે, અથવા તો -2 જેટલું ઓછું પણ થઈ શકે છે. એક આવી રીતે તમે સમજી શકો. બીજું આને સમજવાની પદ્ધતિ એ છે કે જ્યારે આને આપણે +2 કરીએ તો ટોટલ આનું મૂલ્ય કેટલું થશે? 12. જ્યારે -2 કરીએ તો આનું ટોટલ મૂલ્ય કેટલું થશે? 8. તો આ જે છે એ એનું મેક્સિમમ મૂલ્ય દર્શાવે છે, આ જે છે એ એનું મિનિમમ મૂલ્ય દર્શાવે છે. તો આપણને એમ પણ સમજાવવા માંગે છે કે ભાઈ આ જે રાશિનું અવલોકન કે માપન છે એનું મેક્સિમમ મૂલ્ય એટલે સુધી જઈ શકે છે અને મિનિમમ મૂલ્ય જે છે એટલે સુધી જઈ શકે છે, અથવા તો આ મેક્સિમમ અને મિનિમમ મૂલ્ય વચ્ચેના એના મૂલ્યો છે, એવી રીતે પણ તમે સમજી શકો. પણ હજી શરૂઆત છે, થોડુંક તમને ડિફિકલ્ટ પડતું હોય તો આને એકદમ ઈઝી રીતે આપણે સમજી શકીએ અને રાખી શકીએ કે ભાઈ પ્લસ ઓર માઇનસની નિશાની આપણને શું બતાવે છે, તો કે આ એનું સરેરાશ મૂલ્ય છે. સરેરાશ મૂલ્યમાં કેટલું વધી શકે અને કેટલું ઘટી શકે, અને એના આધારે આપણે એ પણ નક્કી કરી શકીએ કે એનું મેક્સિમમ મૂલ્ય કેટલું છે અને મિનિમમ મૂલ્ય કેટલું છે. એટલે કે કયા મેક્સિમમ અને મિનિમમ મૂલ્ય વચ્ચેના એના બધા મૂલ્યો હશે. એટલે આ પ્લસ ઓર માઇનસની નિશાની આ સમજાય છે આપણને. ખ્યાલ આવે છે? તો કોઈ પણ રાશિ જે છે એનું માપન આપણે સરેરાશ ત્રુટી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી સાથે આવી રીતે દર્શાવી શકીએ છીએ. આ એ મેં સંજ્ઞા લીધી હતી એટલે એ લખ્યું. દાખલા તરીકે વેગના માપન હોય તો વી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વી બાર, આવર્તકાળ માટે હોય તો ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર. જે રાશિની જે સંજ્ઞા હોય એ પ્રમાણે જે છે આપણે દર્શાવી શકીએ. ચાલો, કઈ રીતે માપન દર્શાવવાનું એ ખ્યાલ આવે છે, કઈ રીતે લખેલું હોય છે. ચાલો, એની પછી જે છે આપણી મેઇન વાત ઉપર આવીએ કે ભાઈ ત્રુટીના સરવાળા બાદબાકી કેમ કરવા. ચાલો, તો ધારો કે આપણને કોઈ પદાર્થનું તાપમાનનું માપન આપેલું છે 300 પ્લસ ઓર માઇનસ 100 ડિગ્રી સેલ્સિયસ, અને એક બીજા પદાર્થનું માપન આપેલું છે 100 પ્લસ ઓર માઇનસ, ચાલો આ 100 બહુ વધી જશે એટલે 300 પ્લસ ઓર માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસ, 100 પ્લસ ઓર માઇનસ 5 ડિગ્રી સેલ્સિયસ, આવું રાખીએ. બરોબર છે. તો અહીંયા હમણાં જ મેં શીખવાડ્યું આ સરેરાશ ત્રુટીનું મૂલ્ય કહેવાય, આ સરેરાશ નિરપેક્ષ કહેવાય. હવે જો આપણને એમ કે ટોટલ તાપમાનનું માપન કેટલું થશે, કુલ પૂછે તો સરવાળો કરવાનો છે. આપણને એમ કે આ બંનેનો તફાવત કેટલો થશે, તો બાદબાકી કરવાની છે. તો જો આપણે આ બંનેનો સરવાળો કરવાનો હોય તો પરિણામી આમ મળશે T1 પ્લસ T2, એટલે કે બંનેનો સરવાળો કરશું. તો સરવાળા માટે સિમ્પલ છે, હું સીધું તમને ગણતરી કઈ રીતે કરવાની એની ઉપર જ આપણે જઈએ છીએ. બધું સાદું રૂપ આપીને આપણે માથાકૂટમાં પડતા નથી. તો પહેલા સરેરાશ જે ત્રુટી છે એનો સરવાળો કરવાનો, પ્લસ ઓર માઇનસ સરેરાશ જે નિરપેક્ષ ત્રુટી જે છે એનો સરવાળો કરવાનો. બરાબર, બહુ સિમ્પલ. બે ત્રુટીઓનો સરવાળો કરવાનો આવે ત્યારે આપણે શું કરશું, સરેરાશ ત્રુટીના જે મૂલ્યો છે એનો સરવાળો કરશું, પ્લસ ઓર માઇનસ સરેરાશ જે નિરપેક્ષ ત્રુટી છે એનો સરવાળો કરશું. બરોબર, તો અહીંયા સરવાળો થઈને ટોટલ મૂલ્ય કેટલું, 300 પ્લસ 100 એટલે કેટલું આવશે, 400 આવશે, પ્લસ ઓર માઇનસ 10 વત્તા 5 એટલે કેટલું આવશે, 15 આવશે. એટલે આ જે છે એ આપણું કુલ મૂલ્ય થઈ ગયું. બરોબર, હવે જો આમાં તફાવત આપણને પૂછ્યો હોય તો ટી બરાબર આપણે T1 માઇનસ T2 બાદ બાકી કરશું, મોટામાંથી નાનું અવલોકન બાદ કરશું. તો બાદ બાકી કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે સરેરાશ ત્રુટી જે છે એની બાદ બાકી થશે. 300 માઇનસ 100 પ્લસ ઓર માઇનસ, પણ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી જે છે એનો સરવાળો જ કરવાનો છે. બાદબાકી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા જે આપણે સરવાળો કર્યો એમાં કોઈ પ્રશ્ન જ નહોતો. બરોબર, બંનેનો સરવાળો, સરેરાશ ત્રુટીનો, સરેરાશ નિરપેક્ષ. બરોબર, બાદબાકીની અંદર સરેરાશ ત્રુટી જે છે એની બાદબાકી કરવાની છે, પ્લસ ઓર માઇનસ સરેરાશ જે નિરપેક્ષ મૂલ્યો જે છે
બરોબર, એટલે કે છેલ્લા એનો આપણે શું કરવાનો સરવાળો. હવે એનું કારણ આ પ્લસ ઓર માઇનસ ની નિશાની, એટલે આ બધું સાદુરૂપ આપીને છેલ્લે જે પોઈન્ટ આવે છે એ જ ડાયરેક્ટ મેં તમને કીધો. એટલે આખા એના સાદુરૂપમાં આપણે પડતા નથી, કારણ કે આપણે ગણતરી શીખવાની છે. બરોબર છે. તો પ્રથમ બે ની બાદબાકી 300 માંથી 100 જશે, કેટલા આવશે? 200 આવશે. પ્લસ ઓર માઇનસ 10 વત્તા 5 એટલે કેટલા થશે? 15 થશે. લ્યો, તો આ બંને જે છે એનો તફાવત થઈને આપણી જે ત્રુટી આવે એ થઈ ગઈ. આ જે છે એનો સરવાળો થઈ. ક્લિયર થાય છે? તો આવી રીતે ત્રુટીમાં આપણે સરવાળા અને બાદબાકી કરવાના છે. હવે આપણે ત્રુટીના ગુણાકાર ભાગાકારની વાત કરીએ. ત્રુટીના ગુણાકાર ભાગાકાર. હવે આમાં પણ હું સીધું તમને જે છે ગણતરી કઈ રીતે કરવાની છે એની ઉપર જ જશું. આપણે આખા સાદુરૂપમાં આમાં જશું નહીં, કારણ કે ટેક્સ્ટ બુકમાં તો આ ટોપિક છે જ નહીં. આપણે JEE અને નીટ માટે કરવાનો છે અને MCQ માટે કરવાનો છે. એટલે સમજો, કોઈ પણ તમને સમીકરણ આપ્યું હોય, દાખલા તરીકે કોઈ સમીકરણ આપ્યું છે z બરાબર a³ b² નીચે c⁻1² d ની 1/3 ઘાત, આવું આપણને આપેલું છે. અને હવે આપણને એમ પૂછે છે કે z ના માપનમાં ત્રુટી મેળવો અથવા z ના માપનમાં આંશિક ફેરફાર મેળવો. એટલે મેળવવાનું થયું ત્રુટી જ છે. તો કોઈ પણ ની ત્રુટી, સમજો અગાઉ આપણે વાત કરી કે ભાઈ મારી પાસે a1 a2 a3 અને a4 આવી એ કોઈ રાશિ છે, એના 4 અવલોકન છે. તો એની સરેરાશ ત્રુટી એટલે a². બરોબર, એની સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે ΔA². તો હવે એની આંશિક ત્રુટી અથવા આંશિક ફેરફાર અથવા સાપેક્ષ ત્રુટી એટલે શું થાય? ΔA² ના છેદમાં a². એવી જ રીતે હું એમ કહું કે ભાઈ ટી ની આંશિક ત્રુટી અથવા ટી નો આંશિક ફેરફાર, તો એ શું થાય? ΔT² છેદમાં T² થાય. આપણે એમ કહીએ કે ભાઈ કેપિટલ એ માં આંશિક ફેરફાર અથવા સાપેક્ષ ત્રુટી, તો ΔA² છેદમાં શું થશે? a² થશે. બરોબર, હું એમ કહું છું કે x ના માપનમાં સાપેક્ષ ત્રુટી અથવા આંશિક ત્રુટી અથવા આંશિક ફેરફાર, તો એને કેમ લખાય? ΔX² છેદમાં x². એવી જ રીતે z ના માપનની ત્રુટી એટલે ΔZ² છેદમાં z², એમ લખા. પણ હમણાં જ મેં તમને થોડી વાર પહેલા કીધું કે આગળ જતા પછી ગણતરીમાં આપણે બારની નિશાની દર્શાવશું નહીં, પણ એ આપણે સમજી જશું કે ભાઈ આ ΔZ એટલે એનું સરેરાશ નિરપેક્ષ મૂલ્ય છે, z જે છે એનું સરેરાશ મૂલ્ય છે. તો કોઈ પણ ની ત્રુટી જે છે એ આપણે આવી રીતે દર્શાવીએ, આંશિક અથવા તો સાપેક્ષ ત્રુટી. તો z ના માપનની ત્રુટી એટલે એને કહેવાય ΔZ ના છેદમાં z. હવે સમજવાનું છે, હવે પણ આપણે કોઈ સમીકરણમાં આંશિક ફેરફાર લાગુ પાડીએ અથવા ત્રુટી લાગુ પાડીએ તો સિમ્પલ, જેટલી ઉપર ઘાત છે એટલી આગળ ગુણાકારમાં તમારે લઈ લેવાનું. આની ઉપર કાંઈ નથી તો એક ઘાત તો ગણાય જ છે, તો હું એક ઘાત જે છે આગળ લઉં, તો એ મારે લખવાની જરૂર નથી, એટલે આ કેસમાં મેં અહીંયા લખી નથી. બરાબર, હવે જમણી બાજુ જે કાંઈ પદ છે એ બધામાં જે કાંઈ એની ત્રુટી એટલે એની ઘાત તમે આગળ લ્યો અને એની ત્રુટી એટલે ΔA/A, અને દરેક પદ જે છે એ પ્લસમાં જ આવશે, આમાં ક્યારેય માઇનસમાં આવવાનું નથી. બી ની કેટલી ઘાત છે? 2 ઘાત. બરોબર, તો 2 ઘાત આગળ ΔB ના છેદમાં b. હવે સી ની કેટલી ઘાત છે? 1/2. તો 1/2 ઘાત આગળ ΔC ના છેદમાં c, એટલે સી ની ત્રુટી થઈ ગઈ અથવા સી નો આંશિક ફેરફાર જે છે એ થઈ ગયો. ચાલો, ડી ની કેટલી ઘાત છે? 1/3. બરોબર, છેદમાં સોરી ઇન્ટુ ΔD ના છેદમાં d. લ્યો, આમાં છેદમાં પદ હોય કે અંશમાં હોય બધા પ્લસમાં જ આવશે. જે ઘાત આગળ ઉપર છે એ ઘાતને આગળ ગુણાકારમાં લખવાની અને એની ત્રુટી લખવાની. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે y બરાબર આપણને આપ્યું છે z³ a ની 4 ઘાત ઇન્ટુ c ની 2 ઘાત. હવે આપણને એમ કે y ના માપનમાં આંશિક ફેરફાર મેળવો અથવા y ની સાપેક્ષ ત્રુટી મેળવો. તો આપણે આને કેમ લખશું? ΔY ના છેદમાં y. અહીંયા y ઉપર 1 ઘાત છે,
તો અહીંયા ઝેડ જે છે એની કેટલી ઘાત છે 3, તો 3 ઘાત આગળ એટલે ડેલ્ટા ઝેડ ના છેદમાં જે વત્તા એની કેટલી ઘાત છે 4 ઘાત આગળ ડેલ્ટા એ ના છેદમાં એ, બરોબર. સી ની કેટલી ઘાત છે 2 એટલે 2 ઘાત આગળ ડેલ્ટા સી ના છેદમાં સી. ધારો કે આપણને આમ આપ્યું છે કે એક્સ બરાબર એ ઇન્ટુ બી રેસ ટુ -1, બરોબર. તો પહેલી વાત, જ્યારે માઇનસ ઘાત આપી હોય તો પદને ફેરવી નાખો. આ અંશમાં છે, છેદમાં લઉં તો ઘાત એની પ્લસ થઈ જશે, બરોબર. એટલે માઇનસ વાળું તમને કન્ફ્યુઝન જ ન રહે. હવે ત્રુટી લાગુ પાડીએ તો એક્સ ના માપનની ત્રુટી એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં એક્સ. હવે આ બાજુ એ ના માપનની ત્રુટી એટલે ડેલ્ટા એ ના છેદમાં એ. હવે એ માંથી એક ઘાત છે એટલે આગળ એક ગુણાકારમાં લખવાની જરૂર નથી. એવી રીતે બી ની ત્રુટી એટલે ડેલ્ટા બી ના છેદમાં બી. સમજાય? હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ ઇન્ટુ વાય રેસ ટુ -2. તો હવે આપણને એમ કે ટી ના માપનમાં ત્રુટી મેળવો. તો અહીંયા ટી ની માથે કેટલી ઘાત છે 2, તો એ 2 ઘાત જે છે આગળ આવશે એટલે 2 ઘાત આગળ આવે ડેલ્ટા ટી બાય ટી થશે. અહીંયા જે છે એક્સ ક્યુબ છે તો 3 ઘાત જે છે આગળ આવશે એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં એક્સ. હવે વાય હું છેદમાં લઉં એટલે પ્લસ થઈ જાય અને પ્લસ થઈ જાય, બરોબર છે. તો વાય ઉપર કેટલી ઘાત રહે 2 એટલે ડેલ્ટા વાય ના છેદમાં વાય. આમ પણ કરી શકાય. હવે જો એવી રીતે નથી કરવું, બરોબર છે, તો એક બીજી રીત છે કે મારે ટી ની ત્રુટી જોતી છે તો પહેલા ટી ને સૂત્રનો કરતા બનાવાય. હવે ટી ને સૂત્રનો કરતા બનાવવા માટે શું કરવું પડે મારે, તો કે વર્ગમૂળ લેવું પડે. તો પેલા બે બાજુ વર્ગમૂળ લઉં, ટી સ્ક્વેર નું વર્ગમૂળ લઉં તો ટી થઈ જશે, બરોબર. અહીંયા જે છે વર્ગમૂળ લઈએ એટલે અહીંયા 3/2 ઘાત થઈ જાય. અહીંયા વર્ગમૂળ લેશું, વાય ને પેલા છેદમાં લઈ લઈએ એટલે પ્લસ થઈ ગયું, તો અહીંયા 2/2 ઘાત થશે. તો એક્સ ની કેટલી ઘાત આવશે 3/2, અહીંયા 2 2 કેન્સલ થાય તો વાય ની એક જ ઘાત વધશે. હવે ત્રુટી લાગુ પાડો તો ડેલ્ટા ટી ના છેદમાં ટી બરાબર અહીંયા એક્સ ની જે ઘાત છે 3/2 આગળ આવશે ડેલ્ટા એક્સ ના છેદમાં એક્સ, વાય ની એક જ ઘાત છે એટલે ડેલ્ટા વાય ના છેદમાં. આવી રીતે બે થી જવાબ સરખો જ આવે. મેં જે પેલા અહીંયા પદ લખ્યું હતું એમાં આવી રીતે હતું 2 ડેલ્ટા ટી ના છેદમાં ટી, 3 ડેલ્ટા એક્સ ના છેદમાં એક્સ અને 2 ડેલ્ટા વાય ના છેદમાં વાય. હવે આ 2 જે છે એ છેદમાં આવી જશે. જો મારે આ મેળવવાનું છે તો આને છેદમાં જવા દેવું પડશે. એ થયું કે ને, કોઈ પણ રીતે મેળવો ચાલો. મૂળ ત્રુટી આપણે કોઈ સમીકરણમાં જ્યારે ગુણાકાર ભાગાકારમાં હોય તો આવી રીતે લાગુ પાડવાની છે. સમજણ પડે છે આમાં? ચાલો એક ફાઇનલ એક્ઝામ્પલ જે છે તે તમને સમજાવી દઉં. ધારો કે આપણને કોઈ આવું સૂત્ર આપેલું છે કે ભાઈ ટી બરાબર 2π √L ના છેદમાં જી. તો જી ના માપનમાં ત્રુટી મેળવો. પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? જી ના માપનમાં. તો સૌથી પહેલા જેના માપનમાં આપણને ત્રુટી પૂછી છે એને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો છે. એટલે જી ના માપનને ત્રુટી મેળવવી તો પહેલા હું જી ને સૂત્રનો કર્તા બનાવું. હવે જી ને સૂત્રનો કર્તા બનાવવા માટે કાં તો હું પહેલા બંને બાજુ વર્ગ કરું, વર્ગ દૂર કરવા, નહીતર તમે આના આમ લખીએ ટી બરાબર 2π. હવે √ એટલે 1/2 ઘાત થાય તો એલ ની પણ 1/2 ઘાત અને જી ની પણ 1/2 ઘાત, બરોબર. આવી રીતે લખી શકાય √ ને. હવે જી જે છે એને સૂત્રનો કર્તા બનાવીએ તો જી ની 1/2 ઘાત આ બાજુ આવશે બરાબર 2π, આ એલ ની 1/2 ઘાત, જી ઉપર જશે ટી નીચે આવશે. એટલે જેની ત્રુટી મેળવવાની પહેલા એને સૂત્રનો કર્તા બનાવો. હવે જે છે ત્રુટી લાગુ પાડો, આની ઉપર 1/2 ઘાત છે તો 1/2 ઘાત આગળ ડેલ્ટા જી ના છેદમાં જી. હવે અચળ પદ હોય, સંખ્યા હોય, એની કોઈ ત્રુટી ન હોય, 0 કહેવાય. એટલે એને પછી પદમાં લખવાના નથી, કારણ કે અચળ પદ છે, ફિક્સ છે, તો એની ત્રુટી 0 કહેવાય એટલે એને લખવાના નથી. હવે એલ ની ત્રુટી તો 1/2 ઘાત આગળ આવે ડેલ્ટા એલ ના છેદમાં એલ. ટી ની ત્રુટી તો ડેલ્ટા ટી ના છેદમાં ટી, અને બધા પ્લસ જ કરતા જવાનું. હવે આમાંથી ડેલ્ટા જી બાય જી ને સૂત્રનો કર્તા બનાવો એટલે જી ની ત્રુટી મળી જાય. એટલે ઘણી વાર સમીકરણ એવા આપેલા હોય કે એમાં જે રાશિની ત્રુટી મેળવવાની છે એ સૂત્રનો કર્તા ન હોય, તો પહેલા આપણે એને સૂત્રનો કર્તા બનાવવાનો, ત્યારબાદ જે છે એ આપણે આંશિક ફેરફાર જે છે એ લાગુ પાડશું.
બની શકે કે થોડાક અમુક શબ્દો જે છે ટેક્સ્ટ બુક કરતા અથવા જે ટેકનિકલ હોય એની કરતા બહુ મેં સિમ્પલ વાપર્યા હોય, કારણ કે તમને થોડુંક જલ્દી મગજમાં ઉતરે એટલા માટે. તો આ ટોપિક જે છે એની અંદર ઓવરઓલ આપણે ત્રુટિની ગણતરીઓ કઈ રીતે કરવાની છે, પ્રશ્નો કઈ રીતે એની પરથી પૂછાય છે, એના આધારે જે છે એ મેં તમને ટોપિક જે છે એ સમજાવ્યા છે. બરોબર છે. એટલે સૌ પ્રથમ જે છે અમુક વ્યાખ્યાઓ આપણે જોઈ, ત્યારબાદ જે છે ત્રુટિની ગણતરી, સરેરાશ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશિત ત્રુટિ એ આપણે જોયું. એની પછી જે છે ત્રુટિના સરવાળા બાદબાકી અને ત્રુટિના ગુણાકાર ભાગાકારમાં આપણે આંશિક ફેરફાર કઈ રીતે લાગુ પાડવાનો એની પણ આપણે વાત કરી. તો આશા છે કે આ તમને જે છે એ વ્યવસ્થિત સમજાશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે કોન્સેપ્ટ શીખ્યા છીએ એના પરથી MCQ જે છે કેવા પૂછાઈ શકે એની પર આપણે આગળ વધશું. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.